સૌપ્રથમ તો જે હું તમને આ નાનકડી ક્લિપ બતાવવા જઈ રહ્યો છું, આ ક્લિપ તમે ધ્યાનથી જોજો. કારણ કે પોલીસવાળાએ જે ગીત ગાયું છે એ જોઈને આજુબાજુના લોકો જોતા જ રહી ગયા કે ભાઈ આ પોલીસ ના હોવા જોઈએ, આ તો એક સારા સિંગર હોવા જોઈએ. કારણ કે સિંગરોની પણ સાઈડ કાપી છે અને એવું ગીત ગાયું છે જે ગીત જોઈને લોકો વિચારમાં પડી ગયા કે ભાઈ આ કેવું ગીત છે અને આ પોલીસવાળા સાહેબે એવી તો શું પ્રેક્ટિસ કરી છે જેના કારણે મોટા મોટા કલાકારો પણ સાઈડ કાપે એવી ગીત છે. તો ચલો તમને નાનકડી ક્લિપ બતાવો, ક્લિપ જુઓ. તો જુઓ મિત્રો પહેલા વિડીયો. ખરેખર આ પોલીસવાળાનો જે અવાજ છે એ અવાજ જોઈને એવું લાગી રહ્યું છે કે આ પોલીસવાળા તો અવાજ ના જોઈએ. કારણ કે મિત્રો એનો એક અવાજ શું છે અને જે મણિયારાવાળું ગીત ગાયું છે આ ગીત તો ઘડી બે ઘડી સાંભળે જેવું છે. હવે મિત્રો વાત કંઈક એવું છે કે આ લાઈવ પ્રોગ્રામ હતો. લાઈવ પ્રોગ્રામની અંદર આ પોલીસવાળા ભાઈએ ગીત ગાયું છે, આ સાહેબે ગીત ગાયું છે. તમે જોઈ શકો છો કે આજુબાજુ પબ્લિક પણ ઘણી છે અને ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે ભાઈ કલાકારની જગ્યાએ આ પોલીસવાળા ગીત કેમ ગાવી રહ્યા છે. હા મિત્રો, એવું જ કંઈક છે. તો મિત્રો મારા જોડે પૂરી માહિતી તો નથી, પણ મારા અંદાજે છેલ્લે કાર્યક્રમ પૂરો થઈ ગયો હશે અને છેલ્લે બધું પતી ગયું છે ત્યારે આ પોલીસવાળા ભાઈ સ્ટેજ ઉપર ચડે છે. કારણ કે જ્યાં લાઈવ પ્રોગ્રામ હોય ત્યાં પોલીસ તો હોવાની જ છે સિક્યુરિટી માટે. ત્યારે મિત્રો આ પોલીસવાળા સાથે એક માઇક આપી દે છે અને પછી તો મિત્રો જે થયું એ જોવા લાયક હતું. કારણ કે આ ગીત ખૂબ વાયરલ થઈ ગયું અને આનો પૂરેપૂરો વિડીયો આપણે ફેસબુકની અંદર અપલોડ કરી દીધો છે. ત્યાં લગભગ 7,000થી પણ વધુ લોકોએ નિહાળી લીધો છે. તો તમે પણ ફેસબુકની અંદર જઈને આ વિડીયો સૌપ્રથમ નિહાળો અને લાઈક કરજો.